જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું તમારા લોકો સાથે શેર કરીશ ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું। અને કોઈ પણ અથાણા હોય ને એનો જીવ છે ને એ આ રાઈના કુરિયાનો મસાલો હોય છે। કોઈ પણ અથાણું તમે બનાવો તો અત્યારે તો રેડીમેડ પણ બધે મળતા હોય છે, પરંતુ ઘરે બનાવેલી વસ્તુ કંઈક અલગ જ હોય છે। તો જો અમારે તો બનાવેલો પડ્યો છે, પરંતુ છતાં હું આજે આ રીતે થોડો બનાવીને પણ બતાવીશ। તો સૌ પ્રથમ તો આપણે ગુંદાને તૈયાર કરવા પડશે અથાણું બનાવવા માટે, તૈયાર કરવા માટે। તો એની માટે મેં આ ગુંદા અને કેરી લઈ લીધી છે। હવે આપણે તેને સાફ કરી લઈશું। તેની માટે હું સૌ પ્રથમ તો અહીંયા હું આ રીતે એક ન્યૂઝપેપર લઈ લઈશ। આની ઉપર છે એ કચરો કાઢવો આપણે બહુ આસાની રહેશે। વાસણ બગાડવું એની કરતાં આ રીતે કોઈ પણ પ્રકારનું લઈ લેવું, કાગળ અથવા છાપું। અને સૌ પ્રથમ હવે આપણે ગુંદાને બહાર લઈ લઈશું। હવે સૌ પ્રથમ તો ગુંદાને આપણે આ રીતે લઈ લેશું અને એક દસ્તાની મદદથી તોડી લેશું। હવે આ તો લગભગ બધા કરતા જ હોય, છતાં હું એક થોડી એવી જાણકારી આપી દઉં। તો આ રીતે ગુંદાને તોડી આ રીતે બધા જ ગુંદાને ડીટીયાથી તોડી લેવાના છે। બને ત્યાં સુધી ડીટીયા સાઈડ તૂટે એ રીતે આપણે દસ્તાની મદદથી થોડા હળવા હાથે તોડી લેવાના બધા જ ગુંદા। તો આ રીતે ફાટી જશે ગુંદું। હવે આપણે આ ઠળિયાને કાઢવો પડશે। આ રીતે મેં આની જ દાંડી લઈ લીધી છે અને આ રીતે ગુંદામાંથી ઠળિયો છે એ અલગ કરી લઈશ। તો આ રીતે બધા જ ગુંદામાંથી આપણે ઠળિયાને અલગ કરી લેશું। તો આ રીતે બધા જ ગુંદાને કાપી લઈએ। જો હવે એટલા થોડાક જ બાકી છે। જો તમારે હાથ આ રીતે લસરે ગુંદોમાંથી ડીટીયું કાઢતી વખતે, ઠળિયો કાઢતી વખતે, તો આ રીતે મીઠાવાળા સેજ આંગળા કરી અને પછી ગુંદું પકડવું તો તમારા હાથમાંથી જરાય લસરશે નહીં ગુંદું, ચીકાશ જરા પણ નહીં લાગે હાથમાં। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી લેજો આવી અવનવી રેસિપીઝ જોવા માટે। તો આ રીતે ઓછા સમયમાં, ઓછી મહેનતમાં બહુ ફટાફટ એવું ગુંદાનું અથાણું આપણું બનીને તૈયાર થઈ જવાનું છે। અને ગુંદા છે એ સાફ થઈ ગયા છે। હજુ અંદર ચીકાશ છે એને દૂર કરવા માટે આપણે બધા જ ગુંદાની અંદર એક થોડું થોડું મીઠું આપણે ભરશું। તો અહીંયા થોડું મીઠું હું લઈ લઈશ અને આ રીતે થોડું મીઠું અંદર ઉમેરી દઈશું અને એક સાઈડ મૂકતા જશું। આપણે બધા ગુંદાની અંદર થોડું થોડું આ રીતે મીઠું ભભરાવી અને સાઈડમાં રાખી દઈશું। તેની ચીકાશ આપોઆપ ઓછી થઈ જશે અને પછી આપણે તેમાં આગળ પ્રોસેસ કરશું। તો આ રીતે બધા જ ઠળિયાની અંદર મીઠું ભરાઈ ગયું છે, ગુંદાની અંદર। હવે આપણે ગુંદાને આ રીતે ખોલી અને અંદરથી બધો જ ચીકણો ભાગ છે એ કાઢી લેશું। મીઠું આપણે ભરી દીધું છે એટલે બહુ આરામથી આ રીતે ગુંદામાંથી ચીકાશ છે તે દૂર થઈ જતી હોય છે। આ ચીકાશ છે એ ખાવાની બિલકુલ મજા નહીં આવે, એટલે ઘસી અને આ રીતે નખની મદદથી બધું જ ચીકાશ છે એ કાઢી નાખવી ગુંદાની અંદરથી। તો મારા હાથ હજી મીઠાવાળા છે, જેથી આપણા હાથ છે ગંદા ઓછા થાય અને ચીકાશ આપણને લાગે નહીં, એટલા માટે આ રીતે અંદરથી ખોલી અને બધા જ ગુંદામાંથી ચીકાશ છે તે દૂર કરી લઈશું। આને આપણે સાઈડમાં રાખતા જઈએ। તો આ રીતે બધા જ ગુંદા આપણે સાફ થઈ ગયા છે। હવે મીઠું છે એ પાણી છોડવા માંડે છે ગુંદામાં રહે એટલે આપણે એને આ રીતે એક વાસણની અંદર લઈ લઈશું। તમે જોઈ શકો છો આપણું નીચે લીધેલું છાપું છે એ ખૂબ બગડી ગયું છે અને આપણે દૂર કરી દઈશું। અને આ ગુંદાને આપણે આ રીતે હાથેથી મસળશું એટલે ઉપર લાગેલું વધારાનું મીઠું અને મીઠાનું પાણી છે એક્સ્ટ્રા એ બધું જ નીચે આવી જશે અને ગુંદા છે એકદમ સાફ થઈ જશે। તો આ રીતે કરશો તો તમારા ગુંદા ક્યારેય ખારા નહીં લાગે। તો જો આ રીતે બધા જ મેં સાફ કરી લીધા છે। થોડી વાર માટે આપણે રહેવા દઈશું, 5 થી 10 મિનિટ માટે, એટલે નીચે બધું જ મીઠું અને મીઠાનું પાણી છે એ આવી જશે।
હવે અહીંયા ગેસ ઉપર મેં વાસણ ચડાવી દીધું છે અને તેમાં મેં અહીં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ થોડું એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં કુરિયા ઉમેરશું. સૌપ્રથમ આપણે મેથીના કુરિયા ઉમેરી દઈશું. તો અહીં મેં 3 ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે. હજી તેલ હલકું ગરમ છે ત્યાં જ ઉમેરી દેવાના એટલે બળવાનો ભય ન રહે. સાથે અહીં 1 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે અને સાથે 1 ચમચી જેટલા ધાણાના કુરિયા લીધા છે. થોડું એવું તેલ ગરમ છે ત્યાં સુધીમાં આપણે બધું સારી રીતે સાંતળી લઈશું એટલે જલ્દીથી આપણા કુરિયા છે બળવા નહીં લાગે. બળેલા કુરિયાનો સ્વાદ સારો નહીં આવે. અને અહીં હંમેશા આપણે અથાણાની અંદર રાઈના કુરિયા છે તેનો સ્વાદ સારો આવે છે, પરંતુ જો તમે વધારે ઉમેરી દેશો મેથીના કુરિયા કરતાં તો રાઈના કુરિયા છે એ અથાણું બગાડી નાખે છે, ચીકણું કરી દેતું હોય છે ઝડપથી. એટલે મેથીના કુરિયા વધારે અને રાઈના અને ધાણાના થોડા ઓછા એ રીતે. અને ગળ્યું અથાણું હોય ને તો એમાં ધાણાનું કુરિયા પણ મેથીના કુરિયાની જેમ જ તમારે ઉમેરવા પડે. તો અહીં તો આપણે ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું બનાવીએ છીએ જે ખાટું એવું બનશે. થોડી એવી આપણે કેરી ઉમેરશું અંદર એટલે. તો અહીં થોડું સુગંધ પણ આવવા લાગી છે. અત્યારે આપણે સાથે તેમાં હિંગ ઉમેરી દઈશું. તો આ રીતે લગભગ 1/2 ચમચી જેટલી મેં અહીં હિંગ ઉમેરી છે અને ગેસને બંધ કરી દીધો છે. તો ખાસ બળે નહીં એનું ધ્યાન રાખવું. તો જો આ રીતે એકદમ સરસ સુગંધ આવવા લાગી છે અને શેકાવા લાગ્યા છે. હવે એ સમયે આપણે મરચું પણ ઉમેરી દઈશું. તો અહીં તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો. હું અહીંયા 2 મોટી ચમચી જેટલું મરચું ઉમેર્યું છે. અને મીઠું આપણે ગુંદામાં પણ ભર્યું હતું એટલે થોડું એમાં મીઠું ચડી ગયું હોય છે એટલે મીઠું માપે અહીં ઉમેરવું. તો અહીં અત્યારે હું અડધાથી પણ ઓછી ચમચી મીઠું મેં ઉમેર્યું છે. તમે મસાલો સ્વાદ ચાખી અને થોડું ઉમેરી શકો અને ગુંદામાં છે પ્રમાણ એટલે એ રીતે ધ્યાન રાખી તમારે ઉમેરવાનું. તો જો આ રીતે આપણો મસાલો છે એ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ સુગંધવાળો સરસ એવી સુગંધ આવે છે. તો આ મારે તૈયાર બનેલો પડ્યો છે અને આ મેં બનાવ્યો છે. મેથીના ને એ કુરિયા થોડા હું પલ્સ મોડમાં ફેરવી અને મિક્સરમાં હાથકચરા દળી લઉં છું જેથી બહુ મોટા મોટા ન લાગે. આ રીતે એકદમ સરસ એક રસ લાગે. તો આ મસાલાને હવે આપણે ઠરવા દઈશું. હવે આ ગુંદાની અંદર પણ તમે જોઈ શકો છો પાણી બધું જ એક્સ્ટ્રા મીઠાનું છે એ નીચે આવી ગયું છે. જો તો આ બધું જ પાણી આપણે જવા દઈશું અને ઉપરથી ગુંદાને છે એ નિતારી અને લઈ લઈશું ભરવા માટે. તો હવે આપણે આની અંદર મસાલો ભરશું એ પહેલાં આપણે કેરીને છે એ ખમણી લઈશું. તો આ રીતે કેરી ખમણાઈ ગઈ છે અને હવે આપણે એમાં મસાલો ઉમેરશું. તો જોઈતો મસાલો જેટલો તમારે જરૂર પડે એટલો મસાલો વાપરવાનો અને કેરીની અંદર ઉમેરી દેવાનો. તો આ રીતે લગભગ 2 થી 3 ચમચા જેટલો મસાલો છે એટલે આપણો થઈ રહેશે ગુંદા ભરવાની અંદર. તમને એવું લાગે કે વધારે જોઈશે તો તમે વધારે પણ ઉમેરી શકો આમાં. તો આ રીતે બધા ગુંદા ધીમે ધીમે ભરાવા માંડ્યા છે. જેટલી તમે ગુંદા ઠળિયા કાઢતા અને આ ભરવામાં વાર ન લાગે ને એટલી બનતા પણ વાર નહીં લાગે. એનાથી અડધી પણ સમય નહીં લાગે, અડધો સમય પણ નહીં લાગે બનતા. તો ઠળિયા કાઢવામાં ને આ મસાલો ભરવામાં જ આપણે વાર લાગે છે. અને મસાલો તૈયાર હોય ને તો બિલકુલ સમય નથી લાગતો. તો આ રીતે બધા ગુંદા ભરાઈ ગયા છે અને આ ખુલ્લા ગુંદા છે એને હું આમનામ જ ઉમેરી દઈશ આમાં. હવે આપણે આગળની પ્રોસેસ ગેસ ઉપર કરીશું. અત્યારે બનાવેલો મસાલો આ રીતે ઠંડો થઈ ગયો છે. આનો હું બીજી રેસીપીમાં આગળ નેક્સ્ટ ઉપયોગ કરવાની છું. અને અત્યારે આપણે જે ગુંદા ભરી અને તૈયાર રાખ્યા છે એને આપણે ધીમા ગેસે થવા માટે રાખી દઈશું. તો અહીંયા ગેસ શરૂ કરી અને હું વાસણને ચડાવી દઉં છું.
અને નીચે દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. મસાલો જો ચોંટશે કે ગુંદા ચોંટી જશે તો આપણું આખું અથાણું ખરાબ થઈ જશે. હવે આપણે આ વાસણને ચડાવી અને આ રીતે 2 થી 3 પાવડા જેટલું તેલ ઉમેરશું, અથવા 2 થી 3 મોટા ચમચા જેટલું. તો એમાં આ રીતે 3 પાવડા જેટલું ઉમેર્યું છે તેલ, અને આને સારી રીતે હલાવી લેશું. તેલ સારા એવા પ્રમાણમાં હોય તો અથાણું બગડતું નથી, માટે આપણે આ રીતે તેલ ઉમેરવું પડે. 5 મિનિટ આપણે આને આ રીતે ફેરવશું અને દાજી ન જાય એનું ધ્યાન રાખશું. અને સાથે ઢાંકણ ઢાંકી અથવા તો ઉપર પાણીવાળી ડીશ રાખી આપણે તેને થવા દઈશું. તો તમે અહીં ઉપર થાળી કે ડીશમાં પાણી ભરી દો અને એમાં થવા દો તો પણ ચાલે. તમારે અંદર પાણી બિલકુલ નથી ઉમેરવાનું.